માતાજી, જય શ્રી રામ. ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગમાં સ્વાગત છે. ને ભાઈ કાલે મતલબ 13 તારીખે આપણે રાત્રે 9 વાગે દ્વારકા નીકળી ગયા હતા અને સવારે 7 વાગે આપણે આવી ગયા હતા દ્વારકામાં. ને આપણે જે સ્ટે કરીએ જે પ્રેમ પ્રવાહ બેંગ્લોર જે હોમ સ્ટે છે તો આગળ આપણે આવી ગયા હતા બરાબર. અને અત્યારે નહીં જઈને બધા થઈ જાય ફ્રેશ અને હવે દર્શન કરવા જઈ રહ્યા તો ભાઈ હવે ને કેટલા વાગે ટાઈમ કેટલો થયો ભાઈ? 9:70 એટલે હવા 9 થઈ જાય ને હવે અમે દ્વારકાધીશના ભાઈ દર્શન કરવા જઈએ. દર્શન કરીને પછી આગળ ભાઈ જે છે ભાઈ રૂકમણી મંદિર, પછી શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ આ બધું જોવા જવું અને પછી પાછા આવીશું, જમીને આરામ કરશું, ફરીથી પછી સાંજે ભાઈ ફરવા નીકળશું, દર્શન કરવા જશું. તો બાકી અત્યારે અહીંયા રોકાણાય, બાકી લાસ્ટમાં તમને ભાઈ આ માસી અને કાકા અમને મળાવીશ કે ભાઈ આ કઈ જગ્યાએ હ અને ભાઈ અંદર રૂમ કેવા એ બધું બતાવશું. તો ચાલો હવે મળીએ દ્વારકાધીશના મંદિરે અને તો પણ દર્શન પણ કરીએ, તમને પણ દર્શન કરાવીએ. ફ્રેશ થઈ જઈને અમે આવી જઈએ ભાઈ. યુવરાજ, રાહુલ, અમિત, સંજય, ભૈલું બધા ભાઈ નાસ્તો કરવા આવી જઈએ. તો નાસ્તામાં ભાઈ પૌવા અને ચા મસ્ત કરી લઈએ પેલા નાસ્તો, પછી આપણે જતા રહીએ દ્વારકાધીશના ત્યાં ભાઈ. હા, ચા પીવો મંગાવી દો ભાઈ. જતા રહીએ દ્વારકાધીશના ભાઈ દર્શન કરવાના. આપણે ભાઈ દ્વારકા આવીએ એટલે આ ભાઈ જોડે જ આપણે ભાઈ નાસ્તો કરીએ. આ બાદ તકજો ભાઈ મિત્ર, આ બાજુ તકી જજો. 27 રૂપિયા નાસ્તો કહી દેજો એક વખત ખાલી. હલો પૌવા 2700 રૂપિયાના 2700 રૂપિયા. આપણે નાસ્તો વેકણ જ કરીએ દર વખત, જેટલી વખત આવીએ તે વખત. ના ભાઈ હાથમાં એ ઝૂંટાઈ ગયો. હા, હાથમાં એ ઝૂંટાઈ ગયો ગધી ડીશ મારું. મને લેતો તો એ આ બાજુ ભાઈ ચાલુ થઈ ગયું. હા, એક આપો હજુ ચાય મને કહી દેજો સાહેબ. હવે મસ્ત નાસ્તો કરી લઈએ પછી આપણે દર્શન કરવા જઈએ, જે તમને બતાવશું. મસ્ત નાસ્તો કરતા હતા. રાહુલે મરચાનો ટેસ્ટ કર્યો તે યુવરાજને કરાવ્યો. યુવરાજ કેવો લાગ્યો ટેસ્ટ? મસ્ત નહીં યારો? તો વાસમાં આવું થઈ જાય. હા, ટેસ્ટ કરજે, બીજું જોજે ખાલી એમ જોજે. કર એક નાનું ટેસ્ટ કર ને યાર. હા, અમે તાર ખાવું? તારા સતીશ ખાવું? હા, મરતો ખર્ચો તકલીફ થઈ જાય ને યારી. ફરવા ખોટી તકલીફ થાય, મજા ના આવું કેવું. રાહુલે તો આવો ખાઈ ગયો એમ કરીએ તો બતાવી તો કરશે દૂધો બરકા યાર ભાઈને ખાલી બધા બતાવી દે કે ભાઈ નહીં તીખો એટલો, ખાલી લગી રહે દૂધો ભરજે, ખાલી લગી ભરજે. હા ભાઈ રાહુલને પરસેવો રૂકી ગયા આ જો ખાલી બરાબર. નાસ્તો બાસ્તો કરીને ભાઈ હવે નીકળી જવા મજા હોય છે અડો દર્શન કરવા. ગાઈસ આપણે ગાડી પાર્કિંગમાં મૂકીને આવી ગયા છીએ ભાઈ દ્વારકાધીશના મંદિરે છે. તમને ઝૂમ કરીને બતાવું ને તમે જોઈ શકતા હશો. ભાઈ બીજું વાત એ કે અમારા ભાઈઓ ભાઈ તમે પહેલી વખત આવ્યા યુવરાજ છે, કેવું ફીલ થાય? મજા આવે યુવરાજ? અને ભાઈ રાહુલ તું બીજી વખત આવે? પહેલી વખતે મારા અંગાત આવ્યો ને બીજી વખતે મારા અંગાત આવ્યો. ભાઈ તું પહેલી વખત આવ્યો, દેખાતું નહીં યાર, ઉત્સાહ કેમ દેખાતો નહીં યાર? હા, દૂધ લેવાનું યાર કોઈ કહેજે. ભાઈ સંજય તું પહેલી વખત આવ્યો? ના બીજી. ભાઈ તું ભાઈ તો આમ થોડું આમ વ્યક્ત કરો ખુશી યાર. ભાઈ હા આ રીતે ના ફરો, તો આ રીતે ફરશો ને તો મજા ના, થોડી ખુશી વ્યક્ત કરો કે ભાઈ એમ. હા બોલ અમિત, શું કે બોલ કા ગાળ મારી કોઈ કહેવડાય મુઢાનું. હવે ये फैमिली देखती है अभी मैं कुछ बोल नहीं सकता પેલો ડાયલોગ है भाई राहुल क्यों है रे युवराज जी बोलो. હા, આડું એટલે વધારે અંદર નહીં જવાનું ભાઈ. મારા ભાઈથી ઘેર જવાનું નહીં જવાનું ભાઈ. મારો ભાઈ કેમ સંન્યાસ નહીં લેવાનો ભાઈ. બરાબર. તો ભાઈ તમને ને હવે અંદર જઈને મસ્ત દર્શન કરાવી. બાકી ફોન અંદર એલાઉડ નહીં, તમને બધાને ખબર છે ને. વાયરો આવે એટલે અવાજ પણ નહીં આવતો, એટલે હું થોડું ઉતારું બોલવાનું ચાલુ કરું અત્યારે. તો ભાઈ ફોન અંદર એલાઉડ નહીં. અંદર જઈને તમને મંદિરથી જોડે જઈને દર્શન કરાવડાવું અને દર્શન કરાવડાવીને અને બીજું વસ્તુ તો અંદર જે ફોન બધું જમા કરાવું જોઈને અટકી મારા ભાઈ. અને બીજું બાકી જે બધી વસ્તુ છે આમ તો કેવું ડિસ્પ્લે ડિપ્રેશન. તો ભાઈ અંદર જે બધી વસ્તુ બતાવી દર્શન કરાવીએ ને ભાઈ
બીજું તો આપણે ફોટોગ્રાફી કરીએ અને પછી વાંચી આપણે નીકળી જવું ભાઈ રૂકમણી મંદિર ને પછી શિવરાજપુર બીચ બરાબર ના સોરી રૂકમણી મંદિર પછી જે સુદર્શન સેતુ અને પછી શિવરાજપુર બીચ છેલ્લે આવશે બરાબર. તો ચલો બને રહેજો વ્લોગમાં અને બાકી જો ધજા ચડી જઈ ફરીથી તમને દર્શન કરાવું મસ્ત. તો દર્શન કરી લો ભાઈ ધજા ચડી જાય ભાઈ તમે આયા ના હોય તો ભાઈ દર્શન કરી લેજો. આ જો ખાલી મસ્ત અને તમારા મનમાં જે હોય માગી લેજો પૂરું થઈ જશે. ખબર હોય આપણે આગળ ભાઈ કીધું ફરી દીધું વાગો 20 ના આપે 30 એક દ્વારકાધીશ. તો ચલો મળીએ હવે આગળ દર્શન કરી અને જે છે તમને બધું બતાવીએ. તો ભાઈ મોબાઈલ આપણે જો જમા કરાવી દે તોથી મોબાઈલ લઈ લીધા ને અહીંયાથી ભાઈ નજીકથી તમને દર્શન કરાવી દો. જય દ્વારકાધીશ મંદિર. અને ફરીથી ધજા ભાઈ અત્યારે ચેન્જ થાય જે તમે જોઈ શકતા હશો. અત્યારે ભાઈ ઉપર માણસ ચડી ગયો હોય જે ઝૂમ કરીને તમને બતાવું. ધજા ચેન્જ થાય એટલે એ બી તમને વિડીયો બતાવશું. બાકી હવે આપણે જઈએ ભાઈ બહાર અને થોડી ફોટોગ્રાફી કરીએ અને જે હશે તમને ભાઈ બતાવીએ બરાબર. તો અત્યારે ધજા ચેન્જ થાય તમે જોઈ લો ઝૂમ કરીને બતાવું તમને માણસ ઉપર ધજા ચેન્જ થાય એ પણ તમને બતાવીએ. તો ભાઈ અમે બહાર આવી ગયા દર્શન કરીને. હવે તમે જોઈ લો ભાઈ ધજા ચઢ અને ઉપર માણસ ચડી ગયો હોય તમે જોઈ શકતા છો. ઝૂમ કરીને તમને બતાવું કમ્પ્લીટલી દેખાય. અને ભાઈ હવે ધજા ચડશે અને ભાઈ એવી કહેવત છે કે ભાઈ જો તમે અહીંયા દર્શન કરવા આવ્યા હોય બરાબર અને બહુ ભીડ હોય મતલબ કે તમને ભાઈ અંદર ભાઈ દ્વારકાધીશના ભાઈ તમને દર્શન ના થયા બરાબર ના દ્વારકાધીશના દર્શન ના થયા અને તમે જો આ ચઢતી ધજાના દર્શન કરી લો ને એટલે ભાઈ એ દ્વારકાધીશના દર્શન બરોબર જ છે. જો કે આ તમને હું અત્યારે બતાવું. અરે બ્લર ક્યાં થઈ જાય છે ભાઈ બ્લર નથી કરવાનું. જો હવે તમને દેખાતું હોય છે થોડો વેઇટ કરવો પડશે ભાઈ તમારે ધજા ચડતી જોયું હોય તો. કેમ કે ભાઈ થોડી વાર થાય માણસ ઉપર ચડેલો હોય બહુ જે વાયરો હોય એટલો પવન હોય અહીંયા ભાઈ આટલો પવન હોય તો ઉપર એટલો પવન હોય અને ધજા ચડી જ રહી હોય તો ભાઈ દર્શન કરો તમે બહુ મજા આવે. અને ભાઈ તમે કદાચ અહીંયા આવ્યો ને બહુ ભીડ હોય પૂનમ કા તે હોય ભાઈ બહુ ગરદી હોય ને તમને દ્વારકાધીશના ભાઈ મંદિર અંદરથી દર્શન ના થયા હોય તો આ ધજાના ભાઈ દર્શન ધજાના દર્શન કરી લેવાના. તમારી બધી મનોકામનાઓ ભાઈ પૂરી થશે બરાબર. ઓય બરાબર. તો ભાઈ વેઇટ કરો અને ધજા ચડી જઈ તમે જોઈ શકતા છો. બોલો દ્વારકાધીશની જય. તો ભાઈ ફરીથી રિપીટ કરું કે જો તમે દ્વારકાધીશના ભાઈ દર્શન કરવા અને તમને ભીડના કારણે કે કોઈ કારણોસર દ્વારકાધીશના દર્શન ના થયા હોય તો આ ચડતી ધજાના તમે દર્શન કરી લો તો તમારા મનની બધી મનોકામનાઓ પૂરી થશે. બાકી ભાઈ અમે બહાર આવી જઈએ ભાઈ યુવરાજસિંહ દર્શન કરીને કેવું લાગ્યું ફર્સ્ટ વાર? ઉતાળું બોલો તો અહીંયા હમણાં છે ને કે વાયરા નથી નીવડે. બહુ મસ્ત અનુભવ થયો ને ભાઈ. કેવું રહ્યું ભાઈ દર્શન કરીને? મજા આવી જઈને અંદર મંદિરમાં જઈએ એટલે કેવું ફીલ થાય? મસ્ત ફીલ થાય ને ભાઈ. સંજુ કેવું ફીલ થાય અંદર જઈએ એટલે? એકદમ મસ્ત ને આમ એવું લાગે કે દર્શન કરતા જ રહીએ. અને જો કે આપણને દર્શન બી બહુ સારા થયા કોઈ ભીડ નથી એવું કહેવા. બહુ મસ્ત દર્શન થાય. બાકી તમે ધજાના દર્શન તમને ફરીથી કરાવી દો તમે દર્શન કરી લો અને અંદર કોમેન્ટમાં ભાઈ જય દ્વારકાધીશ લખી દેજો બરાબર. તો ભાઈ હવે અમે થોડી ફોટોગ્રાફી એવું બધું કરીએ અને મજા કરીએ. બાકી જે છે તમને બતાવીએ. તો ભાઈ બહાર આવીને મસ્ત ઠંડી મસાલાવાળી છાશ લઈ લીધી આપણે. આ બાજુ બંકા છાશનું ભાઈ એન્જોય કરી રહી. સંજય બર્થડે બોય ભાઈનો અત્યારે બર્થડે છે. કાલ રાત્રે મેં નીકળ્યા હતા 14 તારીખે ભાઈ સંજયનો બર્થડે હતો. છાશ લીધી ટેસ્ટમાં મસ્ત. એક ભાઈ વાયકાણા પણ તો ગાયબ થઈ જતો કે એને બધી પબ્લિક હેરાન કરે ને ઠંડી છાશ ને કાળી છાશ એ ભાઈ ગાયબ થઈ ગયો નહીં. શેમ તે એવું કરે રહ્યો બધા હેરાન કરે એટલે ફેમસ થઈ ગયો રહ્યો. પોલીસ વાળા ફેમસ થઈ ગયો બહુ નહીં રહ્યો. 10 રૂપિયા છાશ. ચલો તને હવે ભાઈ આપણે નીકળવાનું છે ભાઈ રૂકમણી મંદિર અને પછી સુદર્શન સેતુ. પણ રૂકમણી મંદિર તો બને છે અત્યારે ભાઈ ચાલુ છે એવું ને. અમે રૂકમણી મંદિર દર્શન કરવા જઈએ અને પછી બાકી કેવું રહ્યું છા સારી આમ શું આમ
થોડો આરામ ના ચાલો પેટમાં યાર ઠંડક મળી જાય ઠંડક. આરામ થયો ને મજા આવી ગઈ ભાઈ શાકની. અને હવે જઈએ રૂકમણી મંદિર. આ બાજુ એક બાઈક આવ્યું ખતરનાક અલથું અલથું. અને હવે જઈએ રૂકમણી મંદિર ને પછી આપણે જવાનું છે ભાઈ સુદર્શન સેતુ. રેડી મળીએ ત્યાં છે આપણે ફરીથી સુદર્શન સેતુ જે તમને આગળ ડિટેલ આપી પણ ફરીથી એક વખત ડિટેલ આની આપી દઉં કે ભાઈ આપણા ભારતનો મોટામાં મોટો કેબલ બ્રિજ ગણવામાં આવે છે. અને આ પુલને બનાવવામાં ભાઈ 972 કરોડ રૂપિયા ખર્ચ થયેલો. અને ભાઈ આના ભાઈ કેબલ બ્રિજ એ માટે કહેવામાં આવે કે આખો પુલ ભાઈ કેબલ ઉપર સ્ટે હા જે તમે જોઈ શકતા છો કે આ રીતે કેબલ આપણા ભારતનો ભાઈ એશિયાનો પ્રથમ નંબરનો છે. એક ભારતનો હોય તો એશિયાનો મને ખબર નહીં પણ પ્રથમ નંબરનો કેબલ બ્રિજ ગણવામાં આવે. અને આને બનાવવામાં 972 કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો છે. જો કે આગલા વિડીયોમાં મેં તમને બધું આ પુલ વિશે કીધેલું. અને આ જે કેબલ દેખાય એ આ કેબલ ઉપર જ આ આખો બ્રિજ ભાઈ છે ને તે છે બરાબર. અને બાકી તો આગલા વિડીયોમાં તમને બધી ડિટેલ મેં આપેલી જ છે. અને ભાઈ ક્યાં બચ્યું બાકી આ તમે મિત્ર અમારે એક મિત્ર મળી ગયો જે ફોટા અમારા હા અમદાવાદમાં કયું ભાગ ગામ બરાબર ભાઈ અમને મિત્ર એક મળી ગયો અમારા ફોટો હારા પાડી આપે અમને હા અર્જુનસિંહ બરોબર. આ ભાઈ આ કેબલ બ્રિજ તમને ફરીથી કહું કે આ જે ને આખો પુલ ભાઈ કેબલ ઉપર સ્ટે એટલે અને કેબલ બ્રિજ કહેવામાં ભારત કહો તો એશિયામાં પ્રથમ નંબરનો બ્રિજ છે. અને 972 કરોડ રૂપિયા અમને ખર્ચો કર્યો આ પુલ બનાવવા. બાકીનો વિડીયો આગળના જે તમને ડિટેલ આવી છે તમે જોઈ લેજો. બાકી અમે થોડુંક ફોટોશૂટ કરી લઈએ વારાના લીધે ભાઈ અવાજ નહીં આવતો હોય પણ તમે તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી લેજો. ફોટોશૂટ કરીએ ને પછી આગળ જે છે તમને બતાવીએ. સુદર્શન સેતુ આવીને આપણે મસ્ત ફોટા પાડવાને અહીંયાથી નીકળી જાય ને પછી સુદર્શન સેતુ આવ્યા અને પછી તમે ગાડીમાં બેઠા બેઠા આ વ્યૂ ના લીધો ને તો ભાઈ કોઈ કોમનું નહીં. જે તમને હું અત્યારે વ્યૂ બતાવું ચેક કરો અને પછી તમે ચેક કહેજો મને આપણને કહેજો કે આ વ્યૂ તમને કેવો લાગે બરાબર. તો લેટ્સ ગો ફોર વ્યૂ અને તમને વ્યૂ તમને બતાવી દઉં હાલ જ ભાઈ ખાલી ચેક કરજો. જે વ્યૂ આપણે તમને આપીએ આ વ્યૂ બહુ અદ્ભુત લાગે ભાઈ. અને રાત્રે ભાઈ અહીંયા લાઇટિંગ હોય બહુ મસ્ત લાગતું હોય. અને અત્યારે પણ આ વ્યૂ ભાઈ જે કેબલ બ્રિજ તમે જોવા ખાલી એ આ વ્યૂ એટલેથી ચાલુ થાય ને એકદમ અદ્ભુત લાગે મસ્ત લાગે તમે જોઈ શકો. અને આ વ્યૂ રાત્રે પણ બહુ મસ્ત લાગે કેમ કે રાત્રે ભાઈ મસ્ત લાઇટો અલગ અલગ કલરની લાઇટો મૂકેલી હોય અહીંયા. અને આ કેબલ બ્રિજને એટલે આ માટે આ રીતનો લાગે. અને રાત્રે પણ અલગથી જ લાગે લાઇટોના લીધે. બાકી આ વ્યૂ ચેક કરો તમે. અરે વાયકણ ભાઈ અમારા બંકા જો સતીશ ને રાહુલ ને અમિત સંજય બધા મોજ કરી જાય ભાઈ. અને ભાઈ માહોલ પણ ખાલી તમે આમ જો ખાલી એકદમ ગોવા ટાઈપ એટલું મસ્ત માહોલ. ભાઈ ફૂલ મોજ થઈ રહી હ જોરદાર. અને ભાઈ મોજો મસ્ત આવે. અને ખાલી તમે એમ જોયા આ વ્યૂ જો આ વ્યૂ કેટલો મસ્ત દેખાય એકદમ સુપર હિટ. તો ભાઈ ફોટોશૂટ કરીએ તમને બતાવીએ ને આપણે પલાળવાનું હતું બરાબર. ગાય શિવરાજપુર બીચ ઉપરથી આપણે આવી ગયા છીએ શ્રીનાથજી ડાઇનિંગ હોલ જે દ્વારકામાં જમવા માટે ફેમસ છે. જો દાદીમાં આપણને જમાડી પણ આપણે આવી જઈએ તો ચાલો મસ્ત ડિશનું ઓર્ડર કરી દઈએ પછી જમી લઈએ. શ્રીનાથજીમાં એવું જમી બંધ કરીએ કોપીરાઇટ છે એવું જમ્યું મને માનશો કે ને બધા મક્કર જમ પડી રહ્યા. એ દેખો પૈડા એ પૈડા અને એવું કાઢું મને માથાના ને હું યુવરાજથી પૈડું હો ગયા નકરા મક્કરના જમ્યા ઊંઘી જવાનું ભાઈ એ કે ચલો ભાઈ હવે ઘડી વાર આરામ કરીએ પછી બહાર નીકળીએ તમને બતાવશું બરાબર. ભાઈ કેવું થયું તે તમે વાત જ છોડો.
અમે તમને નતું કીધું કે અમે 4 વાગે ખાઈને આવ્યા ને પછી થોડો આરામ કરીને પછી અમે જઈએ 7 વાગે પછી રાતના એટલે કે પેલા ફરવા જઈએ ને બધું બજાર મળીએ. કેટલા વાગે રાહુલ? રાતના હરી ઉઠ્યા કોઈ ઉઠ્યું જ નહીં ત્યાં. હવે આગળ દાડો થાકી જઈએ એટલે હું ખાઈને આવીને પછી અમે ઊંઝ્યા તે અમે કહું 7 વાગે જઈએ તો ફરવા બજારમાં દરિયા કિનારે. આ તો ભાઈ પબ્લિક હુઈ રહી તો રાતના 2:30 વાગે ને હવે તો બધા થોડા ફ્રેશ થઈ. હું વિડીયો મૂકો વિડીયો એટલે હું કરું ખરું આ વિડીયો એના માટે ઉતારો કે ભાઈ આજનો વિડીયો આટલા જ એન્ડ કરીએ. આઈ હોપ કે તમને બધા મારા વિડીયો જોવા ગમતા છે. અને બીજું તો કોઈ નહીં, કાલ જે છે બીજું હવાનું થોડું બતાવી દેવું. આપણી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અર્જુન સિટારો વ્લોગ, અને આ બાજુમાં આપણું બેલ આઇકન પણ દબાવી દેજો. અને આજનું વ્લોગ આટલા જ એન્ડ કરીએ. જે હશે તમે આગળ જે કર્યો ને એટલું જોઈ લેજો, એટલામાં સંતુષ્ટ કરી લેજો. બાકી જય માતાજી, જય શ્રી રામ.